જો ભાભીએ સેવ નાખી દીધી છે અને શાક કંઈક આવું દેખાય છે. આ ચોળીને ખાવાની બહુ મજા આવે. બપોરના મેન્યુમાં છે અમારે ભીંડા ટમેટાનું શાક અને વટાણાનું શાક. અને સવારે છોકરા વડાપાઉં તો લઈ જ ગયા અને એ છે. એવરીવન, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય કુલ ફેમિલી વ્લોગ. તો જો મસ્ત પવન આવે છે જોરદાર અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. હમણાં તો ફૂલ તડકો હતો, ઘડીક વારમાં પલટો ખાઈ ગયો પવન. જય શ્રી કૃષ્ણ. અને પાર્થ સૂતો સૂતો ફોન જોવે છે અને હોમવર્ક કરવાનું કેટલું છે બોલો. અને ભાભીએ મારી ફરમાઈશ ઉપર હવારમાં બનાવ્યું છે. ભાભી જય શ્રી કૃષ્ણ. વડાપાઉં બનાવ્યા છે. મને મારા વડાપાઉં છે ને મારા ફેવરેટ છે. એ આ ભારતનો મસાલો નાખીને બહુ મસ્ત એના બનાવવાના. ચાલો બધા વરસાદમાં વડાપાઉં ખાવા. નહીં ભાભી? ભાભી કે વડાપાઉં લેતી નહીં, નકર કોક કે રોજ હારું હારું જ બનાવીને તો એમાં હું ભાભી હવે ખાઈ પી મોજ કરવાનું. કાલ સવારે શું થાય કોણ જાણી શકે રે, કાલ સવારે શું થવાનું. તમારે જિજ્ઞેશ દાદાને ફોલો કરવાના. તો જો ભાભી ઓલા વડાનું બેટર બનાવે છે. બપોરના મેન્યુમાં છે અમારે ભીંડા ટમેટાનું શાક અને વટાણાનું શાક. અને સવારે છોકરા વડાપાઉં તો લઈ જ ગયા અને એ છે. અને મારી ભાભીને મોસ્ટ ફેવરિટ હાલે છે અનુપમા. સોફા વહી ગયા છે અને ઘર ખાલી ખાલી થઈ ગયું છે. અને આ જો સોફાને વટાવીને હરખાઈનો કચરો કાઢી નાખ્યો છે. અને જમવામાં ભાઈ જમીને ગયા છે અને મારે ને કલ્પેશને બાકી છે જમવાનું. તો જો ભાભી કચરો કાઢે છે અને હું બીજું કામ લઉં. તો ભાભી આમાં એમ કે ભાભી જ બધા રસોઈ કરે કે ભાભી રસોઈ કરે છે, તું કાંઈ નથી કરતી એમ કે છે આમાં બધાય. તો હું કઈ રસોઈ કરું નહીં કે ભાભી ન હોય ત્યારે કરી નાખી. હા, અને અમુક વાર કરતા હોય કે ફોન ઉચકીને કઈ એમ તો નથી કરે કે હું આમ કામ કરું છું. આ કઈ કોમ્પિટિશન તો નથી કે ભાભી જીતી જાય ને હું વાહે રહી જઈશ. આમ બે હપીને રહીએ. જો આ નાની નાની છોકરીઓ છે ને ભણવાનું રમે છે. કેવા નામ ને બધું લખ્યું છે, વાતું કરે છે. ઓહો ઈકે ઓલી માં ઊભી જોવાની એવી મજા આવે છે. અને અહીંયા બધા બા લોકો ને બધા બેઠા છે. અને મમ્મી ગયા છે કાજલબેન ની ઘરે. હેઝલ ને મજા નથી ને એટલે. ટીચર 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 મને મોનિટર બનાવો ને.
કેમ? હું હરખું લખીશ, વાંચીશ. આ બધાને જોઈને આપણું નાનપણ યાદ આવી જાય. આપણે આવું ઇંગ્લિશ તો નહોતું કરતા, પણ ઘર ગોટલા રમતા. જો ભાભી બનાવે છે સેવ ટમેટાનું શાક, અને એ તો બધાને આવડતું જ હોય, પણ ભાભી બનાવવાની બહુ મસ્તીનું હોય. તો જો એવું નથી બસ ઢાબા સ્ટાઈલ. ભલે બધા એમ કહેતા ભાભી જ બનાવે. દેખીએ હો. પછી નાખવાના ટમેટા અને આ ચીનીનો અવાજ થોડોક આવશે સાઈડમાં, તો ઇગ્નોર કરજો. અને આમાં હું નાખ્યું ભાભી? ધાણા જીરું, ચટણી, મીઠું ને હળદર, અને પાણીમાં નાખીને ગોળી નાખવાનું. અને આને થોડુંક હળવા દેવાનું નહીં. અને આની યારે અમે બનાવશું ભાખરી અને ભાઈ માટે બાજરીનો રોટલો. થોડાક ચૈડા પછી છે ને આવડવા નાખી દેવાનો મસાલો, ખડા મસાલા. અને તમે ખડા મસાલા નો કહેવાય? હા, પેલા વઘારવામાં લવિંગ ને બાદિયા નાખ્યા. હવે આને થોડીક વાર પાકવા દેવાનું, પછી આગળ જોઈએ. નીચે છોકરીઓ ભણાવે છે ને, ટીચર બન્યા છે ને, તો જો એને 100 માંથી 200 માર્ક્સ આપ્યા છે. પેલા 10 માંથી 10 આપ્યા, પછી 100 માંથી 200. અને આરું હતું તો આર. અને દીદી ના કેવું થયું કહું, હું એનો સાયકલ ની લઈ ગયો તો ચાવી મારા ખીચામાં એમ. અને દીદી ની સાયકલ હવા ભરાવી સાયકલ લઈને વહી ગઈ, ચાવી મારા ખીચામાં રહી ગઈ. પછી એમને દેવા મળ્યું ને પાછા આવી કે તાર બેન સાયકલ ભગાઈને વહી ગઈ. જો હવે પાણી નાખી દીધું છે, હવે આને ઉકળવા દેવાનું. પછી આ ઘરની સેવ બનાવી છે નાખી દેવાનું. જો ભાભી સેવ નાખી દીધી છે, એના શાક કંઈક આવું દેખાય છે. આ ચોળીને ખાવાની બહુ મજા આવે. જો ભાઈ આવ્યા છે જમવા, અને ભાઈ ને ભાભી બે જમવા બેસી ગયા છે. હવે પૂરું થવા આવ્યું છે. અને તમને કેવું લાગ્યું શાક? ધાબા સ્ટાઇલ બનાવ્યું હતું ભાભીએ. અને ભાભી ખાય છે રસાવાળું તુરિયાનું શાક. અને અમારે હીરો આવ્યો છે, અને અમારા કાગડાની હારવાર ભાઈને ગાંઠિયા ખાવા છે. હું બાતતા નહીં હો.